જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. સ્વાગત છે મિત્રો તમારું બધાનું મારા એક નવા વ્લોગમાં. તો આજે આપણે જઈશું સુરતથી 94 કિલોમીટરના અંતરે આવેલો ઉકાઈ ડેમ, એની મુલાકાત કરવાના છીએ અને ત્યાર પછી આગળ જવાના છીએ કેવડી, જે કેવડી ઇકો ટુરિઝમ છે ત્યાં. તો આજનો વિડીયો બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનો છે, તો વિડીયોમાં છેલ્લે સુધી તમે બન્યા રહેજો અને વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હેલો મિત્રો, અત્યારે અમે આવી ગયા છીએ સોનગઢથી નજીક છે. અત્યારે અહીંથી 12-13 કિલોમીટર સોનગઢ થાય છે અને અમે અત્યારે પેટ્રોલ પુરાવા ઊભા રહ્યા છીએ. પેટ્રોલ પંપ છે, ભારત પેટ્રોલિયમ છે. આ છે બારડોલી સોનગઢ હાઈવે. આ તરફથી આપણે આવ્યા ને આ બાજુ જવાનું છે. હાય ગોપી, ક્યાં જવાનું છે આપણે? કાંઈ આ ડુંગર જે તમને દેખાય છે તે સોનગઢ કિલ્લો છે. ઉપર ટોચ ઉપર કિલ્લો દેખાય છે. તો મિત્રો, સોનગઢથી બાયપાસ રસ્તો છે અને તમે જેકે પેપરનું નામ તો સાંભળ્યું જ છે, જે ઝેરોક્સના પેપર આવે છે, જેકે પેપર. તો આ એની ફેક્ટરી છે જે અહીંયા સોનગઢની બાજુમાં આવેલી છે. આ તમે જુઓ, ફેક્ટરી બહુ મોટી છે, 1 કિલોમીટર ઉપરના વિસ્તારમાં ફેલાયેલી છે. જેકે પેપર મિલની 2 મોટી મેન્યુફેક્ચર ફેક્ટરી છે, એક રાયગઢ ઓડિશામાં છે અને એક આ સોનગઢમાં છે. એવું કહેવાય છે કે આ કંપનીએ જયકેપુર જિલ્લામાં ખાતેના પ્લાન્ટ સાઇટથી 200 કિલોમીટર વિસ્તારમાં ગ્રીન કવર વધારવા માટેના પ્રયાસો ચાલુ રાખ્યા છે. તેણે આ કાર્યક્રમ હેઠળ 2014-15માં લગભગ 17,000 હેક્ટરમાં વાવેતર કર્યું હતું. આ જો એનો મેન ગેટ આવી ગયો. તો આપણે અત્યારે ઉકાઈ ડેમની સાઈડમાં ચાલી રહ્યા છીએ. આ જે રસ્તો છે તે બાજુમાંથી જ છે. આ જે પાળો દેખાય છે એની ઓલી બાજુ આખો ઉકાઈ ડેમ જ છે. આ ડેમ 1964 થી 72ની વચ્ચે તૈયાર કરવામાં આવ્યો હતો. 72 ચાલુ થઈ ગયો હતો આ ડેમ. તો આ એક ઉકાઈ ડેમની બાજુમાં મુક્તિધામ છે. હવે અહીંથી આપણે નીચે ઉતરવાનું છે. પહેલાં ઉકાઈ ડેમની બાજુમાં જે ગાર્ડન છે ત્યાંથી અંદર જવા દેતા હતા, જોવા જવા દેતા હતા, પણ હવે એ બંધ છે. હેલો મિત્રો, તો અત્યારે અમે પહોંચી ગયા છીએ ઉકાઈ ડેમ પાસે અને આ તમે જોઈ જુઓ મારી પાછળ આ એક શમશાન છે ને ત્યાંથી અંદર રસ્તો જાય છે નીચે, જે તાપી કિનારે લઈ જાય છે. હું તમને આગળનો વ્યૂ બતાવું છું. આ જો તાપી નદી, અને અહીંથી અમે અત્યારે નીચે ઉતરીએ છીએ. પહેલાં ઉપરથી એમ નજીક જવા દેતા હતા, ત્યાં બાજુમાં ગાર્ડન બનાવેલો છે, પણ અત્યારે તો કંઈ જવા દેતા નથી. આ તાપીનો કિનારો છે. આ તમે જુઓ ઉકાઈ ડેમના દરવાજા દેખાઈ રહ્યા છે. આ એક અહીંયા બોટ પડેલી છે. આ વ્યૂ જો મસ્ત. આ ગુજરાતનો સૌથી મોટો 2જા નંબરનો ડેમ છે અને આને વલ્લભસાગર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડેમમાં 300 મેગાવોટ હાઇડ્રો પાવર પ્રોજેક્ટ છે. આ ડેમથી થનારા ઘણા બધા ફાયદાઓ છે. સિંચાઈ, પાણીનો પુરવઠો એકઠો કરી શકાય, હાઇડ્રો પાવર જનરેટ કરી શકાય પૂર નિયંત્રણ માટે, પછી મત્સ્ય ઉદ્યોગ, વન્યજીવનના વિકાસ માટે અને જમીનના સંરક્ષણ માટે પણ ઉપયોગી થઈ બને છે. એકદમ કાચ જેવું પાણી છે, ક્લીન વોટર, તાપી નદી. આ સાઈડ છે ડેમ, આખો એના દરવાજા જોઈ શકો. સાઈડમાં પાળો બનાવેલો છે પથ્થરથી, એકદમ પાકો, અને આ સીડી છે, દાદરા છે. તો આપણે અત્યારે જઈએ ઉપર, જોઈએ ઉપરથી કેવો નજારો દેખાય છે.
અહીંથી તમને ઝૂમ કરીને બતાવું ડેમના દરવાજા. જુઓ તમે હા જુઓ. અહીંયા આવશે આ ઉકાઈ ડેમ, પછી જે તાપી નદી ઉપર પહેલો પુલ જે આવે છે તે પુલ ઉપર આપણે જવાના છીએ. તાપીની પહોળાઈ અહીંયા બહુ જ ઓછી છે જુઓ તમે. અને આપણે સુરતમાં તો કેવડી મોટી આમ પહોળાઈ વધારે દેખાય છે. અંદાજે 0.5 કિલોમીટર જેટલી પહોળાઈ છે. 0.5 કિલોમીટર જેટલી અંદાજે તો પાકી, અને પણ અહીંયા એટલી બધી નથી. તો મિત્રો આ તો એક નાનકડો ઉકાઈ ડેમ વિશે થોડીક જાણકારી આપતો વિડીયો. તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.